ઓપરેશન કરવામાં આવ્યું। આગળ વાત કરીએ તો વલસાડમાં વહેલી સવારથી ભારે વરસાદથી પાણી ભરાયું છે। નાનકવાડાના ખારિયા ફળિયામાં પાણી ભરાતા હાલાકી પડી રહી છે। સરપંચ વિનોદભાઈ પટેલે ફૂડ પેકેટ આપવાની વ્યવસ્થા પણ કરી આપી। તો એનડીઆરએફની ટીમ સાથે સરપંચે લોકોને મદદ પહોંચાડી। રેસ્ક્યુ બોટમાં 1 કિલોમીટર સુધી પાણીમાં જઈ લોકોને મદદ કરવામાં આવી। પાણીમાં ફસાયેલા તમામ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું। ભારે અતિભારે વરસાદના કારણે અમે સવારે 8 વાગ્યાથી નીકળ્યા હતા। ત્યારથી આખા ગામમાં ફર્યા અને ખારિયા ફળિયામાં પાણી એટલું બધું ભરાયું અને ત્યાં ખરેખર 500 મીટરમાં નદી છે, એના કારણે પાણી ભરાય છે અને વર્ષોથી પાણી ભરાય છે। અને ત્યાં અમે અંદર એનડીઆરએફની ટીમ લઈને અંદર રેસ્ક્યુ કરવા ગયા હતા અને રેસ્ક્યુ કર્યા અને ખાવાનું બી સાથે પહોંચાડ્યું અને ફૂડ પેકેટ પહોંચાડ્યા। અને ખારિયાવાળા કોઈ भी मानस ने जरूर पड़े तो मारो नंबर आप्यो छे, એટલે कहीं भी तकलीफ पड़े तो हूँ ત્યાં पहुंची से। और काफी घंटों से यहाँ पे बरसात हो रहा है, जैसे कि लगातार जो है जल की वृद्धि हो रही है। हमारे बहुत सारे शहरों में भी जो है जल जमा हो रखे हैं, जैसे कि हनुमान वागड़ा, तरियावाड़, बड़ूरियावाड़, छिपवाड़ वगैरह, नानकवाड़ा वगैरह में भी जाकर के जब देखेंगे ये जल जमा हो रखा है। निकासी का कोई प्रयास जारी है, लेकिन चूंकि बारिश अधिक होने के कारण जल निकल नहीं पा रहा है, जिसके चलते आज हम नानकवाड़ा में अपने सरपंच जी के साथ एज पर डायरेक्शन मामलेदार के द्वारा दिया गया था, इनके साथ जा करके वहाँ पे लोगों को देखा और जा करके जो है कुछ फूड्स वगैरह भी डिस्ट्रीब्यूट किए, क्योंकि वहाँ पे जाने आने का कोई साधन नहीं था। जो कि उसके राइट साइड में वांकी नदी है, जो कि वो भी काफ़ी अपने स्तर से ऊपर बह रहा था।